નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન સંયોજનની બનાવટ વિશે આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે હેલો એરિડ સંયોજનની બનાવટ. તો એની અંદર આપણે ફર્સ્ટ પોઈન્ટ આપેલું છે કે બેન્ઝીનના પ્રત્યક્ષ હેલોજનેશન દ્વારા આપણે હેલો એરિડ સંયોજનની બનાવટ આપણે કરીએ. તો સ્ટાર્ટિંગ કહીએ કે બેન્ઝીનની હેલોજન સાથે લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અનુવર્તી આપણે હેલો એરિડ સંયોજનો આપણે બનાવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ તરીકે હાઇડ્રોજન હેલાઇડ દૂર થશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે બેન્ઝીનની બ્રોમિનેશન પ્રક્રિયા FeBr3 કેટાલિસ્ટ ની પ્રેઝન્સમાં પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી આપણે બ્રોમોબેન્ઝીન નિપજ આપણે બનાવી શકીએ છીએ. બ્રોમો બેન્ઝીન અહીંયા આપણે બનાવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને HBr આપણે દૂર થશે. સેકન્ડ પોઈન્ટ છે આપણે વાત કરીએ કે બેન્ઝીનની આયોડિનેશન પ્રક્રિયા શક્ય નથી કારણ કે તે પ્રતિવર્તી પ્રક્રિયા આપે છે અને પરંતુ જો પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે નાઇટ્રિક એસિડની પ્રેઝન્સમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આયોડિનેશન શક્ય બને છે અને એ આપણે આયોડો વ્યુત્પન્ન આપણે મેળવી શકીએ છીએ. તો બેન્ઝીનની આયોડિન સાથે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 ની પ્રેઝન્સમાં જ્યારે આપણે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણે આયોડો બેન્ઝીન નિપજ બનાવી શકીએ છીએ. આયોડો બેન્ઝીન આપણે બનાવી શકીએ છીએ. તે જ રીતે બેન્ઝીનની ફ્લોરિનેશન પ્રક્રિયા પણ શક્ય નથી કારણ કે ફ્લોરિન એ હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે અને તે પ્રક્રિયા વધુ ઉગ્ર રીતે થાય છે. તેથી બેન્ઝીનનું ફ્લોરિનેશન પણ શક્ય નથી. સેકન્ડ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ ડાયઝોનિયમ ક્ષારમાંથી હેલો એરિડ સંયોજનની બનાવટ. તો એની અંદર આપણે ફર્સ્ટ વાત કરીએ કે સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા હેલો એરિડ સંયોજનની આપણે બનાવટ કરીએ જે મોસ્ટ છે. તો સેન્ડમેયર પ્રક્રિયાની અંદર આપણે સ્ટાર્ટિંગ મટીરીયલ્સ તરીકે આપણે એનિલીન લેવામાં આવે છે. તો એનિલીન નું NaNO2 પ્લસ ટ્વાઇસમોલ HCl સાથે 273 કેલ્વિન થી 276 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીં અનુવર્તી આપણે બેન્ઝીન ડાયોજેનિયમ ક્ષાર આપણે મેળવી શકીએ છીએ. અહીંયા N ડબલ બોન્ડ N કે જેને આપણે ડાયોજેનિયમ ક્ષાર એટલે કે એજો કપ્લિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ નામ થશે બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો સેન્ડમેયર રિએક્શન ની અંદર સ્ટાર્ટિંગ મટીરીયલ્સ તરીકે આપણે એનિલીન લીધું છે. તો એનિલીન ની NaNO2 ટ્વાઇસમોલ HCl સાથે અહીં આપણે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણે બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ આપણે મેળવી શકીએ છીએ. આ બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડની જુદા જુદા ઉદ્દીપકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીને આપણે હેલો એરિડ સંયોજનો આપણે બનાવી શકીએ છીએ. તો આ બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડની
ક્યુપ્રસ ક્લોરાઇડ એટલે કે Cu2Cl2 અને HCl ની પ્રેઝન્સમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી આપણે આ બોન્ડ બ્રેક કરીએ છીએ તો અહીંયાથી N2 અને એક H અને Cl જોડાઈને અહીંયા આપણને HCl દૂર થશે તો આ જે ક્લોરીન ગ્રુપ છે એ બેન્ઝીન રિંગ ઉપર એટેચ થઈ જશે તો એ આપણને અનુવર્તી આપણે ક્લોરોબેન્ઝીન નિપજ બનાવી શકીએ છીએ ક્લોરો બેન્ઝીન અહીંયા આપણે નિપજ બનાવી શકીએ છીએ સેકન્ડ અહીંયા આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે HBr ની પ્રેઝન્સમાં જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે અહીંયાથી એક બોન્ડ બ્રેક કરીએ તો એક N2 દૂર થશે અને એક H અને Cl જોડાઈને સેકન્ડ HCl દૂર થશે તો આ Br જે છે એ બેન્ઝીન રિંગ ઉપર એટેચ થઈ જશે તો અનુવર્તી આપણે પ્રોડક્ટ બનાવી શકીએ છીએ બ્રોમોબેન્ઝીન પોટેશિયમ આયોડાઇડ સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી N2 અને K અને Cl જોડાઈને KCl દૂર થશે તો આયોડિન જે છે એ બેન્ઝીન રિંગ ઉપર એટેચ થઈને અનુવર્તી આપણે આયોડો બેન્ઝીન નિપજ બનાવી શકીએ છીએ આયોડો બેન્ઝીન આપણે નિપજ બનાવી શકીએ છીએ તો સેન્ડમેર પ્રક્રિયાની અંદર અહીંયા આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની જો ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે HCl ની પ્રેઝન્સમાં પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે HBr ની પ્રેઝન્સમાં પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમોબેન્ઝીન અને મેન છે કે પોટેશિયમ આયોડાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો એ આપણે આયોડોબેન્ઝીન નિપજ આપણે બનાવી શકીએ છીએ નેક્સ્ટ એ આપણે વાત કરીએ ગેટરમેન પ્રક્રિયા સેકન્ડલી આપણે વાત કરીએ છીએ B ગેટરમેન પ્રક્રિયા દ્વારા હેલોએરિક સંયોજનની બનાવટ તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ્સ ની કોપર પાવડર સાથે HCl ની પ્રેઝન્સમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી એક N2 અને C કોપર જે છે ક્લોરીન સાથે જોડાઈને આપણે CuCl અહીંયાથી દૂર થશે તો Cl જે છે એ બેન્ઝીન રિંગ ઉપર એટેચ થઈને અનુવર્તી આપણે ક્લોરોબેન્ઝીન નિપજ બનાવી શકીએ છીએ ક્લોરો બેન્ઝીન જે પણ પ્રક્રિયા મોસ્ટ છે સેકન્ડ કે કોપર પાવડર સાથે HBr ની પ્રેઝન્સમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી આપણે બ્રોમોબેન્ઝીન ની આપણે નિપજ બનાવી શકીએ છીએ બ્રોમો બેન્ઝીન આપણે નિપજ બનાવી શકીએ છીએ થર્ડ રિએક્શન ની અંદર આપણે વાત કરીએ સી પાર્ટ ની આપણે વાત કરીએ બેન્ઝ સ્કાયમેન પ્રક્રિયા દ્વારા तो बेंजीन डायज़ोनियम क्लोराइड में HbF4 ની પ્રેઝન્સમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે
બેન્ઝીન ડાયોજોનિયમ ટેટ્રા ફ્લોરોબોરેટ ની પણ મેળવી શકીએ છીએ બેન્ઝીન ડાયોજોનિયમ ટેટ્રા ફ્લોરો બોરેટ ની પણ મેળવી શકીએ છીએ આ બેન્ઝીન ડાયોજોનિયમ ટેટ્રા ફ્લોરો બોરેટ ની જો NaNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી આપણે નાઇટ્રોબેન્ઝીન ની પણ મેળવી શકીએ છીએ નાઇટ્રો બેન્ઝીન ની પણ મેળવી શકીએ છીએ તો અહીંયાથી N2 રિલાઇઝ થશે અને Na અને BF4 જોડાઈને NaBF4 લિબરેટ થશે સેકન્ડ જો બેન્ઝીન ડાયોજોનિયમ ટેટ્રાફ્લોરોબોરેટ ની આપણે ગરમ કરવામાં આવે તો અનુવર્તી આપણે ફ્લોરોબેન્ઝીન ની પણ મેળવી શકીએ છીએ ફ્લોરો બેન્ઝીન અહીંયા આપણે બનાવી શકીએ છીએ સાઇડ પ્રોડક્ટ તરીકે દૂર થશે કે N2 અને BF3 આપણે બનાવટ કરી શકીએ છીએ તો ડાયોજોનિયમ ક્ષારમાંથી અહીંયા આપણે ત્રણ રિએક્શન ની અંદર આપણે વાત કરી છે એક સેલ્યુલર પ્રક્રિયા દ્વારા સેકન્ડ કે ગિટરમેન અને થર્ડ છે બેન્ઝીન પ્રક્રિયા દ્વારા આપણે બનાવટ કરી શકીએ છીએ નેક્સ્ટ ની આપણે વાત કરીએ ટોલ્યુઇનના હેલોજિનેશન દ્વારા હેલો એરિન સંયોજનની આપણે બનાવટની ચર્ચા કરીએ તો ટોલ્યુઇન એટલે કે બેન્ઝીન રિંગ ઉપર જો CH3 ગ્રુપ જોડાયેલો હોય તો તેને આપણે ટોલ્યુઇન્સ તરીકે આપણે ઓળખીએ છીએ તો ટોલ્યુઇન ની આપણે ક્લોરિનેશન પ્રક્રિયા ટોલ્યુઇન ની આપણે ક્લોરિનેશન પ્રક્રિયા FeCl3 કેટાલિસ ની પ્રેઝન્સમાં કરવામાં આવે તો અનુવર્તી આપણે ઓર્થો અને પેરા વ્યુત્પન્નો આપણે મેળવી શકીએ છીએ તો એક વખત ક્લોરીન ગ્રુપ એ ઓર્થો પોઝિશન ઉપર જોડાશે અને સેકન્ડ પ્રોબેબિલિટી બનશે કે એક વખત ક્લોરીન ગ્રુપ પેરા પોઝિશન ઉપર આપણને અટેચ થશે તો એ આપણે ઓર્થોક્લોરો ટોલ્યુઇન અને સેકન્ડ કે પેરાક્લોરો ટોલ્યુઇન આપણે બનાવી શકીએ છીએ સેકન્ડલી આપણે વાત કરીએ બ્રોમિનેશન પ્રક્રિયા FeBF3 કેટાલિસ ની પ્રેઝન્સમાં જો કરવામાં આવે ટોલ્યુઇન તો સેમ પેજ કે આપણે ઓર્થોપેરા વ્યુત્પન્ન આપણે મેળવી શકીએ છીએ તો એક વખત બ્રોમિન ગ્રુપ ઓર્થો પોઝિશન ઉપર અને એક વખત બ્રોમિન ગ્રુપ પેરા પોઝિશન ઉપર આપણને અટેચ થશે તો અનુવર્તી આપણે ઓર્થોબ્રોમો ટોલ્યુઇન અને પેરાબ્રોમો ટોલ્યુઇન ની પણ મેળવી શકીએ છીએ તો અહીંયા ટોલ્યુઇનના હેલોજિનેશન દ્વારા પણ અહીંયા આપણે હેલોએરિક સંયોજનની આપણે બનાવટ કરી શકીએ છીએ અને લાસ્ટલી આપણે વાત કરીએ રાશિંગ પદ્ધતિ દ્વારા ક્લોરોબેન્ઝીનની બનાવટ
આપણે બનાવટ કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે ક્લોરોબેન્ઝીનની તો ટ્વાઇસ મોલ બેન્ઝીનની ટ્વાઇસ મોલ HCl સાથે ઓક્સિજનની પ્રેઝન્સમાં ક્યુપ્રસ ક્લોરાઇડ Cu2Cl2 ની પ્રેઝન્સમાં અહીંયા આપણે પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી આપણે 2 મોલ્સ ક્લોરોબેન્ઝીનની બનાવટ કરી શકીએ છીએ ક્લોરોબેન્ઝીનની બનાવટ કરી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણે વોટર મોલેક્યુલ્સ આપણે લિબરેટ કરી શકીએ છીએ તો રાશિંગ પદ્ધતિ દ્વારા પણ આપણે હેલોએરિન એટલે કે ક્લોરોબેન્ઝીનની આપણે બનાવટ કરીએ છીએ તો આપણે આજના ટોપિકની અંદર આપણે હેલોએરિન સંયોજનની બનાવટ વિશે આપણે ચર્ચા કરી છે થેન્ક યુ